वरराजा आगळ वे आवो बहुत शेपू पड़े यार, डिस्टेंस जाजू से यार। जब आंख से आंख मिली तो दिल खो बैठे वो हमारे, हम उनके हो बैठे यार। आगळ આવી જાવ। હા હા, એવા સોલંકીના આંગણે લગ્નનો માહોલ છે ભાઈ, ફરે છે એવા લગ્ન ગીત ગાયા। એ હરવા ગળાનો મીઠા ગળાનો ગાયક છે પરેશદાન, એના લગ્ન ગીત હજી સાંભળો તો આપણને એમ થઈ જાય લાય હજી ક્યાંક ઘોડો પાડી દેવી યાર। વરરાજો હોય ને વરરાજો, એ મરદમાળા વરરાજો બને તો રૂડો લાગે, બાયલાના ખંભે તરવાર લાગે કેવી યાર। પછી તો નો ડાઉટ હગામાં હગું હોય કે હગાઈ થઈ ગયું હોય અને એના લગ્ન લેવાના હોય, પણ બાયલાના ખંભે તરવાર રૂડી ન લાગે યાર। ઝૂંપડામાં રહેવા વાળો મરદ માળા વરરાજો બનીને માંડવે જાય ને, એ વરરાજો આવતો હોય તો માંડવા પક્ષ વાળાને પોખ હોય ગમે, આ તો હાલમાં ઠેકાણા હોય પણ જાવું ક્યાં। આવો વરરાજો આજ છે કપિલભાઈ, એવો સરળ સ્વભાવ છે એનો, એવો મીઠો છે, કોઈ રૂડું લગાડવા માટે નહીં કે ભાઈ એને હારું લગાડું, પણ આખો સોલંકી પરિવાર મનુમામાનો પ્રેમ, એની લાગણી। બેટો બાપ તણે જો ચીલે નો ચાલે તો જનની કામ જણા, જેના બાપે ઉજળા કામ કર્યા હોય, જેનો આવકારો મીઠો હોય, અને ઇતિહાસ વાંચી લ્યો, આહીરોના તો આશરા ધર્મ વખાણ્યા છે। ખાલી વાતો કરવા માટે નહીં, કોઈ કલાકાર આવીને બોલી ગયા વખાણ્યો, ઇતિહાસ વાંચી લ્યો તમે તો આહીરોએ આશરા માટે માથા આપી દીધા છે, પોતાના ખોળિયા ખાલી કરી દીધા છે, મારો મહેમાન બન્યો છે આજ। એક એક દાખલા તમે લઈ લ્યો, ઠેઠ દહીસરાના પાદરથી વયાવા આલીદર બોલીદર સુધી અને હળવદના પાદર સુધી વયા જાવ તો છેલ્લી અણી હળવદ ઠાકોર સાહેબને કોઈએ કીધું કે હળવદ ઠાકોર સાહેબ ઉપર તરવારની બાકા ઝીકી બોલી જાય, ઈ પેલા તો આયા ઘોડાના પેગડે પગ મેલી દીધા હતા કે મારા ખોળિયામાં પ્રાણ હોય, અને જો માથે કોઈ તરવાર તાણી જાય તો મારે ધૂળ ન પડે। આવા ઇતિહાસો જેના ઉજળા છે, એવી મહેમાન ગતિ, એવો પ્રેમ, એવો ભાવ, એવી લાગણી, એવી સરળતા, રૂપિયા મળી જાય, સત્તા મળી જાય, સંપત્તિ મળી જાય, પછી એને જીરવાની બહુ અઘરું છે। ઘણાને આપણે ઉડતા જોયા છે, પણ બધું હોવા છતાં જેના જીવનમાં નમ્રતા હોય, જેના જીવનમાં વિવેક હોય, જેના જીવનમાં ડિસિપ્લિન હોય, અને વિવેક વગરનું જીવન એ તો વિવેકાનંદ એમ કહેતા મૃત્યુ સમાન છે। અને આપણી રામાયણ એમ કહે છે, આપણી ચોપાઈ એમ કહે છે કે તમારી આગળ બધું હોય પણ વિવેક ન હોય તો બિના સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય। તમારું જીવન ધૂળ છે જો વિવેક ન હોય તો। આવું જેનું વિવેક સફર આખું જીવન છે, એવો આખો મનુમામાનો પરિવાર કપિલભાઈ, એવો જ પાછો વિવેક વાળો। કારણ કે હવે મને જ નથી ગમતા વાયડા માણા, એ 50 લાખ આપે તો પ્રોગ્રામ નથી કરવા એમ નહીં, પણ જેમાં વિવેક હોય, જેમાં માણસાઈ ભરેલી હોય, માણસ તો બધાય છે પણ માણસાઈ મરી જાય એનું કરવું શું, એવું વિવેક વાળું જીવન એટલે કપિલભાઈ નું। બેટો બાપ તણે જો ચીલે નો ચાલે તો જનની કામ જણા, જેના બાપે આશરા દીધા હોય, જેના બાપે મહેમાન ગતિ કરાવી હોય, જેના બાપ બીજા માટે થઈ અને અડધી રાતે ઉભા રહી ગયા હોય, એના દીકરા જો એ રસ્તે માર્ગે ન હાલે તો જનની કામ જણા, એનું વરું લાગે વેરડા। જે બાપના ગુણ છે એને હાડમાં ઉતારી અને એના બાપના સંબંધને આગળ ધપાવવા માટે જેને ડગલા દીધા છે, એ કપિલભાઈને એકવાર વરરાજાને જોરદાર તાળીઓથી વધાવી લેજો। અડધી રાતે ફોન કરો તો તાલાળા નહીં, જગદીશભાઈ જુનાગઢના ઝાપે ઉભો રહી જાય એવો અડીખમ આયર છે। ત્યારે મારે ગાવા છે લગન આવી છે, કારણ કે આ તો બધું ડાયરામાં છપાકરા સન્ની તો અમે રોજ ગાતા હોય, આ તો લગનનો માહોલ છે। પરેશદાને લગન ગીત ગાયા, અપેક્ષાબેન પણ સંભળાવશે, હું પણ એક બે લગન ગીત સંભળાવશે। ત્યારે છેલ્લે મારા છપાકરા તો છેલ્લે વાત પૂરી કરીશ ત્યારે લઈ લઈશ, પણ अगर डूब गए तो किनारों से कहना अलविदा। कदाच दरियो से समंदर से आमा डूबकी लागी दे, दरिया किनारे उभा ने कही दीजो छेला राम राम खरीदे। अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें, मगर ऊपर गए तो यकीन मानो सारा समंदर समेट लेंगे यार।
રાજબાઈ ઉદાવાળી રાજબાઈ રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણે હારી કપકે સરી ભાગે સોરી દેવી બડાઈ આવા બાળ કુલસુરાલ ઘડિયાળ પ્રજાપમ કોતવા દસરા હોળ કામલા તકાઈ ભાઈ આવણ ચાવણ ગેલ ખોડિયાર બુઢ હાથી ન બુઢાણી કરે સે મંગારી બાર અભી એના હુર હોગે અભી એ તો રહે નામ હમાણે ભરો દેવ જમાણો આધાર वरदान दे शंभुरानी मारी तुम का दूर कर सुख भरपूर कर जैसा संपूर्ण कर दासदानी मारी सदा सोहित है तुम सो प्रीत दे जगमानी दे मां भवानी जगमानी दे मां भवानी ये मौज मारे हूँ भाज मौज मारे हूँ मौज मारे हूँ रे ये लहरू चढ़े लाख लूट दरिया माँ ये लहरू चढ़े ये लख लूट दरिया माज लूट तारे हूँ रे हवे मौज मारे हूँ भाज मौज मारे हूँ पण में कीधुं एमां लग्न नो माहौल छे कपिल भाई ना लग्न से वरराजो हामे बैठो छे त्यारे एक लग्न गीत मने याद आवे एक में कड़ी लग्न गीत नी परिस्दा ने बहु सारा लग्न गीत आई थी गाया पण वरराजो से टाणु एवा गीतों गवाता त्यारे मने एक लग्न गीत याद आवे केवो छे वरराजो कि कोयल बैठी आंबाली जानी डाल ए मारो मोरालियो बैठो रे गढ़ने कागरे माना ये होसीला वीरा तुमको याल ने रे बुढ़ाड़ो आपन दे कपिल भाई वीरा तुमको याल ने रे बुढ़ाड़ो आपन दे કોયલ માંગે કાડાલાની જોડ મારો મોરાલિયો માંગે રે લટીએ
એ પડીને એવી હાંજરે એ પડીને ઝાલાલવાળી મારી લાડકડી ના મરવેલા આવો મારા મારી લાડકડી ના મરવેલા આવો ગાડીઓ લોગાવાળી આવી ગઈ એ વખતે અરવિંદસિંહ ગાડામાં જાનું જાતી અને રાતના ફેરા હોય વડીલો જાનની વાટ જોતા હોય દીવે વાટું ચડી ગયું હોય ગામમાં ઝાલર વાગતી હોય ઝાલર કોને વાગી કહેવાય ગામમાં નાનું એવું રામજી મંદિર હોય એમાં નગારા એક જણો હવે ઇલેક્ટ્રોનિક આરતી આવી ગઈ તેથી બે જણા વાડીએ પાણી વાળતા હોય તો રેળ મૂકી અને ગામમાં વૈયા જાય આરતી ટાણું થઈ ગયું છે ગામમાં નગારાની માથે આમ દાંડિયું પડે ગામમાં કોઈ બધા ગામના ભેળા થઈ અને આરતી કરતા હોય ઝાલર વાગે હાજનું ટાણું દી જળવદર થઈ જાય ગામના હિમાડામાંથી ગાયું ઘર સામે હાલવા માંડ્યું આવા ટાણે વડીલો નેજવા કરી કરીને જાનની વાટ જોતા હોય હજી જાન કેમ ન આવી થોડા ઈંડા જેવા બળદિયા જેના વાતે દોહરા રહી ગયા હોય અને એ બળદિયાના ગાડા જે જોડ્યા હોય ગાડાના કઠોડામાં દીકરીઓ રાજભા જાનમાં ગીત ગાતી હોય દીકરીઓ ગીત ગાતી હોય આ બાજુ જાનની વાટ જોવાતી હોય કેદી આ ગીતો ગવાતા શું ગવાતા એવી હાંજરે એ પડીને ઝાલાલવાળી એવી હાંજરે એ પડીને ઝાલાલવાળી મારી લાડકડી ના મરવેલા આવો મારા મારી લાડકડી ના મરવેલા આવો મારા મનુમામા જેના ગીતો હતા એ પરંપરાના ગીતો હતા અમુક સમાજના ગીતો પરંપરાના હતા કે ગીત ગાય દીકરીઓ ગીત ગાતી હોય તો રૂડા લાગે અટાણે જે ગીત હાલે છે મારા ભાઈને વરસો તો તમે સેન્ડલ પહેરીને ફરશો એનો ભાઈ એક જ રૂપિયા વાળો હશે એમ નહીં પણ પરંપરાના ગીતો કેવા હતા સાંભળજો દીકરીની વિદાય દે ને ત્યારે ગીતો ગવાતા ગુજરાતી મૂવીનું બહુ જૂનું એક ગીત છે મને યાદ આવે દીકરો તો પરણીને વયો આવે પણ જેના ઘરેથી દીકરી જાતી હોય એ માવતર શું કહેતા હોય વરરાજાને સાંભળજો હિરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારેડી હિરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારેડી
ઓરવાની છે. કેવા ગીતો હતા આપણા? યાદ આવે વરરાજો જાન લઈને જાય, ધીરે 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 જાનું હાલી જતી હોય. હવે સાંભળજો વાત, જાનું વહી જતી હોય, જાન અહીંયા ભેળા હોય, મંગળ ગીત ગવાતા હોય, લગ્ન ગીત ગવાતા હોય. જાનને પોખવામાં આવે, વરરાજાને તોરણ જાય, વરરાજો માંડવે કન્યાને પરણવા માટે જાય એટલે જાનને પોખવામાં આવે. જાનને પોખે વરરાજાને, ચોરીએ ચડે. આપણા હિન્દુના નિયમ પ્રમાણે અગ્નિની સાક્ષી વરરાજો ફેરામ ફરે. એમાં બ્રાહ્મણોના મંત્રો ઉચ્ચાર થતા હોય. અગ્નિની સાક્ષી આ દેશની દીકરી ફેરામ ફરતી હોય. અટાણે લવ મેરેજના કિસ્સાઓ બધા સંભળાય છે મને તમને. ઈ જમાનાની વાત કરું તમને, જેથી મર્યાદા હતી. જે પોતાના પરિવારે નક્કી કર્યું હોય, ગરીબ માવતરના ઘરે જે દીકરી મોટી થાય પછી સામે એવા ગરીબ હોય તોય ભલે, રૂપિયા વાળા તોય ભલે, મારા બાપે કીધું છે જિંદગી કાઢી નાખું, મજૂરી કરીને જિંદગી કાઢી નાખું, પણ મારા બાપને કે મારા બાપને નીચું જોવું પડે સમાજમાં અને ડાયરામાં નીચું જોઈને બેહવું પડે એવું કામ કરું નહીં. આજે મર્યાદા હતી. ઊંચા કુળનો આદમી કરે ને નીચું કામ, એ ગડબડ ભાંગે ગામ કોઈ દી ખાતર ફાડે નહીં ખીમરા. એવો એક વરરાજો ચોરીએ ચડેલો, દીકરી આવી આ બાજુથી, કન્યા પધરાવો સાવધાન થયું, દીકરી ચોરીએ ચડી. મંગળ ગીત ગવાતા, કેવા ગીતો ગવાતા કપિલભાઈ મને યાદ આવે. બહુ જૂના ઢોલડિયા ડેલી બારણે લગ્ન આવે, લગ્નના ગીતો ગવાય, એમાં ઢોલ વાગતા હોય, છેલ્લે ગીત લઈ લેવાયથી. પણ વરરાજો માંડવામાં જ્યાં પગ મેલ્યો, સામેથી આછા આછા ઓઢણાની ચૂંદડી ઓઢેલી, આસી ચૂંદડી હતી, ઓઢણું ઓઢેલું, છાતી સુધીનો ઘૂમટો તાણી દીકરી વહી આવે. પહેરવામાં મર્યાદા હતી. ધીરા ધીરા ડગલા દેતી દેતી હાલી આવે. ચોરીએ દીકરી ચડી. બહુ જૂની આ વાત છે. કવિ એમ કે દીકરીને કોઈ પૂછું પોતાના બે હાથેથી મુઠ્ઠી વાળી દીધેલી, ચૂંદડીના છેડા દબાવેલા. ચોરી આવી, એક ફેરો બીજો ફેરો જે આમ ફરી તો કોઈ કીધું કે પવન નથી, વાવાઝોડું નથી, ક્યાંય એવા વહાણ નથી, તો બેટા છાતી સુધીનો ઘૂમટો તાણીના મુઠ્ઠી વાળીને ચૂંદડીનો છેડો હું કામ દબાયો હશે? તેદી ચોરીએ ચડેલી દીકરી બોલી છે, સાંભળી લ્યો, પવન આવે, વાવાઝોડું આવે ને મારા માથેથી ચૂંદડીનો છેડો આંખો થઈ જાય ની પરવા નથી. કે તો ચૂંદડીનો છેડો એટલે દબાયો છે કે ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે, જમણા હાથની મુઠ્ઠીમાં જેને પરણીને જાઉં છું પરિવારની આબરૂ છે. અગ્નિની સાક્ષીએ મને જે પરણવા વરરાજો આવ્યો છે ને યારે ફેરા ફરતી ફરતી પ્રતિજ્ઞા કરું છું, મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી એકની આબરૂની મુઠ્ઠી ઉગાડી નહીં થવા દઉં. આ મારી પ્રતિજ્ઞા છે. અને આવી દીકરીઓ પરણીને હારે જાય, એના કુખે જન્મે દેવાય બોદર જેવા, ભોજા મકવાણા જેવા આયર જન્મે. કારણ કે મનહર મુખે માનની જેના ગુણિયલ હોય ગંભીર, ઇન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર. ચોરીએ ચડી. એવી જ રામાયણની એક કથા કવિ કાલિદાસે લખેલી આ વાત કે સાહમ તપસ્સુર્ય. આખો જે સંસ્કૃતનો શ્લોક હતો કવિ કાલિદાસનો, કોઈ કીધું ભગવતી જાનકી ચોરીએ ચડેલા ફેરા ફરતા કે માં માગી લ્યો, તમે કઈ કહેવાનું હોય તો કહી દો. ચોરીએ ચડેલી આપણી રામાયણ. ભગવતી જાનકી એટલું કીધું, માગવાનું એટલું જ હોય કે એક જન્મમાં, બે જન્મમાં, 3 જન્મમાં નહીં, જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ જ મળે. રામ સિવાય જાનકીને બીજું કાંઈ ન જોવે. સહમ તપસ્સુર્યોની સૃષ્ટિ ઉર્ફમ તસુતમ નથમ તરીસે યથાપી મેં જનાંતરે પી તમલ પડતા નથમ પ્રયોગ. એક જન્મ નહીં, બે જન્મ નહીં, 3 જન્મ નહીં, જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ મળે. રામ સિવાય મારે બીજું કાંઈ જોવે નહીં. આવું ભગવતી જાનકી બોલ્યા. પણ હવે સાંભળજો, દેશની દીકરી પરણીને હારે જાય છે. બહુ ગરીબના ઘરે લગ્ન થઈ ગયેલા,
મા બાપે નક્કી કરી લીધેલું ગરીબ માણસ છે, માગવું આવેલું. એ સમયમાં એ જમાનામાં નાની વાત મને યાદ આવે કપિલભાઈ, માગવું આવ્યું એટલે જે દીકરી દેવાની હતી એને કોઈ આવીને કીધું. તમે જોજો હજી ઘણા બધા માગા નાખે એટલે ગામમાં એવી અળસું હોય જ, આડો પગ કરવા વાળી હટાણે હોય કે ઈ તમારે હક પણ હારા ઠેકાણ થતું હોય તો એમાં આડા પડ્યા જ હોય, ન પડે તો એનો ધર્મ લાજે, એની પેઢીઓ લાજે, એને એકવાર તો એમાં હળી કરવી જ પડે. તેદી હશે એ જમાનામાં એ માણસો માગું નાખ્યું, નક્કી કર્યું તો એને કહેવા માંડ્યા કે રહેવા દો ને, નો દીકરી દેવાય. ગરીબ માણસ એના પડાળ ઉપર નળિયા નથી, તમે દીકરી દેશો તમારી દીકરી દુખી થાય છે. તેદી ઓલા માણાએ કીધું કે ભલે પડાળ ઉપર નળિયા ન હોય પણ ખાનદાની છે ને ખાનદાનીને મારે દીકરી દેવી પડે. નક્કી કરી નાખ્યું, હક પણ નક્કી થઈ ગયું, લગ્નની તારીખ આવી ગઈ, જાન પરણવા આવી. તો ઓલા તો હજી આડો પગ જ કરતા, તમને ના પાડી છે, હજી તમે માની જાઓ કે હવે તો જાન પરણવા આવવાની છે. દીકરી આપી દીધી. અમુક વર્ષો વીતી ગયા, અમુક સમય વીતી ગયો. સમયને જાતા વાર લાગે નહીં, સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન, આ તો કાબે અર્જુન રીટા એ ધનુષ અહીં બાણ. સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. ધીરે 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 સમય જાતો ગયો. 1 વર્ષ 2 વર્ષ 15 વર્ષના વાણા વયા ગયા. ઓલી દીકરી જે પરણીને ગઈ હતી ને કેન્સરની બીમારી થઈ. કેન્સર થયું, દવા લેવી પડે. એ સમયમાં જે કઈ દવાઈઓ હતી એને મહેનત કરી. 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ સુધી દવા હાલી. ડોક્ટરે રજા આપી દીધી કે હવે ઘરે લઈ જાઓ, થાય એટલી તમે જે થાય સેવા કરો. હવે 2-3 મહિનામાં દુનિયા એને મૂકવી પડશે, એવી બીમારી હાર્ટ છે. ખાટલાની બાજુમાં બહેનો સેવા કરે. પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળી હતી, એની સેવા કરતો તો. ઓલીની આંખમાંથી આહુડાની ધારું થાય કે હું જેદી ચોરીએ ચડી, હું જેદી પરણવા માટે માંડવે આવીને તેથી મેં એવું નક્કી કર્યું હતું હું તમારી સેવા કરીશ, મારે તમારી સેવા કરવાની ઓરતા હતા, અને અટાણે તમારે મારી સેવા કરવી પડે છે. મને હરમ આવે છે, તમે બીજા લગ્ન કરી લ્યો, મારા જીવતા જીવ બીજા લગ્ન કરી લ્યો. ઓલો કઈ બોલતો નથી, મૌન થઈ ગયેલો. બીજી વાર ત્રીજી વાર આવી રીતે સેવા કરતો જાય. ઓલી એક જ વાત કરે, બીજા લગ્ન કરી લ્યો, મારાથી આ જોયું નથી જાતું, આ તમારી પીડા મારાથી જોઈ નથી જાતી, બીજા લગ્ન કરી લ્યો. તેથી ખાનદાન માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો એની વાતો અટાણે થાય છે. આયા માથા માથે હાથ ફેરવીને એટલું કીધું, સાંભળી લે, મરવાનું તો એક દી મારે છે, મરવાનું તો તારે છે. પણ જેથી મારા બાપે માગું નાખ્યું ને તેથી દુનિયા વાતું કરતી કે એના પડાળમાં નળિયા નથી. એ તો ગરીબ માણસ છે ને, દીકરી દેવાય નહીં, તમે તો જાગીરદાર છો, તમારી આગળ જમીન છે. તારા બાપને ઘણાએ કીધું સમજી જાવ, હજી પાછા વળી જાવ, દીકરી ન દેવાય. તેથી તારો બાપ એમ બોલ્યો તો કે એની ખાનદાની એવી છે, ભલે એના પડાળમાં નળિયા ન હોય, ભલે એની આગળ પૈસા ન હોય, પણ દીકરી દેવી છે. આખા કુટુંબના વિરોધમાં જઈ, સમાજના વિરોધમાં જઈ, કોઈનું માન્યા વગર તારું મારું હક પણ આજથી 15 વર્ષ પહેલા થયેલું. તારા મારા લગ્ન થઈ ગયા, એને 14 15 વર્ષના વાણા વૈયા ગયા. કુદરતના હાથની વાત છે. અટાણે તને કેન્સર થયું અને હવે જો આ મરણ પથારીએ તને મૂકી અને પરણવાના સપના જોવું ને તો અમારી હાથ પેટીઓમાં ધૂળ લાગે, ખોટ લાગે. અમારી ધોળી દાઢીઓ જે બાપ દાદાની છે એમાં ધૂળ પડી હોય, મારી ખાનદાની છે, અમારી ખાનદાની જોઈને તો તારા બાપે દીકરી દીધી. આ ખાનદાની વાતો અટાણે એટલા માટે કરવી પડે છે કે કોક સમજણ લાગી જાય તો, કારણ કે હવે જવા વાળાને ઈ ખબર નથી કે કોના બાપની દીકરી છું, મારો પરિવાર કોણ છે. અને જો આ પગનું ભરું તો મારા બાપની હાલત શું થઈ જાય, એના જીવતા જીવ ધૂળ પડે. આ અટાણે બનતું હોય છે, તો આવી અમુક વાતો કરવી પડે. કોક ને આમાંથી મગજમાં લાગી જાય તો કોક ખારા માર્ગે વળી જાય. ઈ સમય અટાણે આવીને ઉભો રહી ગયો છે. ત્યારે મારે દાદી વાતું કઈ કરવી નથી. એવો વરરાજો સામે બેઠો છે ત્યારે મને આ બહુ જૂનું લોકગીત અને આમ તો લગ્ન ગીત છે જૂનું યાદ આવે. કે ઢોલડિયા ડેલી બાર ને ઢોલીડા ડેલી બાર ને
જો વરરાજો ફેરા ફરતો હોય તો એને ઉતાવળાનું ફેરા ફરવાનું, ધીમા ડગલે ફેરા ફરજો. શું કામ? હમણાં સૂરજ ઉગીને પાછો આથમી જવાનો છે. શું કવિએ ગીતો લખ્યા છે? તમ ધીમા ડગલે ફેરા ફરો, તમ ધીમા ડગલે ફેરા ફરો, સૂરજ ઉગ્યા. ઉતાવળ પેલી કરશો ના, ઉતાવળ પેલી કરશો ના, સૂરજ ઉગ્યા. ઢોલડિયા ટેલી બારણે, ઢોલીડા ટેલી બારણે, આજ વરણાયું વાગીને સાયરું મજા, આજ વરણાયું વાગીને સાયરું મજા. અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને બંગાલે, એ અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને બંગાલે. સૂતી સી મળ્યું યજવાળે, સયર શું કરું, એ સયર શું કરું, એ સયર શું કરું. આ અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને બંગાલે. સૂતી સી મળ્યું યજવાળે, સયર શું કરું, એ સયર શું કરું, એ સયર શું કરું. માહિરોનો આશરો વખણાય ત્યારે મને છંદ હરિગીતમાં છેલ્લે બે કડીઓ ગાવાનું મન થાય. કપિલભાઈ, કોઈ રોટલા ખવારીને મહેમાન ગતિ કરાવી જાડેજા સાહેબ, કોઈ સિંહના દાન કર્યા, કોઈ હાથીના કર્યા, કોઈ ઘોડાના કર્યા, બધાય જે જે શક્તિ હતી પોતાથી દાન કર્યા, પણ કોઈ માથાના દાન કર્યા હોય એવો કોણ? એક નાની એવી ચબરખીમાં, એક નાના એવા કાગળમાં ખાલી એટલું લખેલું ગ્રહ રાખીને વાત કરજો. સમજણ જો આંખમાં જેને વાત કરી લીધી, આધામાં બાધું સમજી જાય એવી આયરાણી, ઓરડો ઓટીને આયરાણી બેઠેલી, હામળું મળી ઓટણું માથે રહી ગયેલું. કથા તો તમે બધા જાણો છો, પણ એક નાના એવા કાગળિયામાં તેદી ટેલિફોનનો જમાનો નહીં, કાગળમાં એટલું લખેલું રાહ રાખીને વાત કરજો. કેવી રીતે રાહ રાખ્યો સાંભળજો. કે મેરું હમો વડતા તુમારો પેટ હાયર ને બને, તને ઈ બાપના ઉપકારની તાર હૈયામાં કોઈ શરમતી. સાજા રંગ સે સુના ગઢના નવાડ પડતા ને નરપતિ, એવા નવાડ પડતા ને નરપતિ.
હવે સાંભળજો ખોળિયું ખાલી કરી દીધું આમ હોય પોતે જીવતર પોતાનું ઠુકાવી દીધું એની માટે આ કડી ગાવશું લોડેડા અને ખેમરા માટે આજ પણ ખાંભી ઊભી છે પાદરમાં અમીરભાઈ ના ગામની શિવાની સેવા શિવા ગામ છે ભાણવડ આગળ શિવા પણ છંદમાં જ કહી દઉં કપિલભાઈ માણસની ખાનદાની કેવી હોય હાંજના ટાણે ગાડું નીકળેલું દી જળવજળ થઈ ગયેલો અને ધીરે 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 ભગવાન સૂર્યનારાયણ નંદના ઓરડે જવાની તૈયારી કરે પાખું પરવારી પંખીડા અગ્નિત કરતા અવાજ તા તો માળે ને હાલા મલકતા મેર બેઠા મહારાજ ભમક જાલર ભાંગની પ્રમાળ કાને જ્યાં પડી ઉર નેન હૈયા આનું સંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા અને આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થઈ ગયેલું એવે ટાણે એક ગાડું છે રસ્તામાં ભૂલું પડ્યું દીકરીઓ ભેળા છે પરિવાર ભેળો છે ગાડું ભૂલું પડ્યું કોઈ હારે હતા નહીં વગડાનો અવાવરું માર્ગ હતો જાવું ક્યાં હવે આવો શિયાળાનો દિવસ રાત ધીરે 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 દી જળવજળ થઈ ગયેલો કલાક બે કલાક થઈ અંધારું થઈ ગયેલું એવે ટાણે ગાડું ભૂલું પડ્યું દીકરીઓ ભેળી છે જાવું ક્યાં એક નાનું એવું આમ તાપણું જોયું અગ્નિનો ભડકો જોયો એટલે ગાડા ખેડૂને એમ થયું લાઈન ના જાવ કોક હશે તાપતા હશે શિયાળો હશે એને પૂછી લો ગમે માર્ગ ભૂલી ગયા છે ગાડા ખેડૂ ગાડો હાકતા 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 આવ્યો બે નાડામાં છેટું રહ્યું ગાડામાંથી નીચે ઉતર્યો જે દીકરીઓ ગાડામાં બેઠા હતા બેનું બેઠા હતા કીધું તમે ગાડામાં આવ્યો રસ્તો ભૂલી ગયા છે આપણે તો રસ્તો ખાલી પૂછી લઉં નીચે ઉતરી રામ રામ કર્યા રામ રામ સામેથી અવાજ આવ્યો કે રામ રામ કે અમે માર્ગ ભૂલી ગયા છે અમને માર્ગ બતાવશો તેથી હાથમાં જેની જામગરી વાળી બંદૂકો હતી હાંટિયાના ત્રીજા પહાડા જેવી તરવારું કેડમાં રહી ગયેલી આવા 6 જણા બેઠેલા લીંબુની ફાડું જેવી જેની આંખું પણ એને અવાજ કાનમાં આવ્યો રસ્તો ભૂલી ગયા છે રસ્તો બતાવો તેદી અને ઉભા થઈને એક માણસે કીધું રસ્તો ભૂલી ગયા કા પરિવાર લાગે છે ગાડામાં ભેળો કા પરિવાર છે અને માર્ગ ભૂલી ગયા દી જળવજળ તો રસ્તો ભૂલી ગયા ગોતતા ગોતતા 2-3 કલાક થઈ ગઈ અંધારું થઈ ગયું આ મેં ભડકો જોયો અમને એમ લાગ્યું કોક તાપણું કરીને શિયાળો છે તાપતા હશે લાઈન રસ્તો બતાવે સાહેબી માણસ ઉભો થઈ ગયો એને કાંઈ ન કીધું કે ક્યાં જવું છે તો કે શિવા જવું છે શિવા જવું છે કા ઘોડાના પેગડે પગ મેલા બાગડતા 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 આગળ ઘોડલી હાલતી જાય ભાઈ ગાડું હાલ્યું આવે બેનું દીકરી બેઠા થાય ગાડું ધીરું 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 બળદ ગાડું હાલ્યું આવે 2 કિલોમીટર વગડામાં આગળ હાલી પાકો જે રસ્તો હતો જે કેડો હતો જૂનો માર્ગ દેખાડી ઘોડાના પેગડામાંથી પગ લઈ અને એટલું કીધું કે કવિરાજ અટાણે તો રસ્તો ભૂલી ગયા તો મેં રસ્તો દેખાડી દીધો પણ બીજી વાર વેળા થતા નીકળજો શું કામ આવા રસ્તા ભૂલી જાવ તો કૂતરા હડકાયા ઘણા થયા છે બટકું બીજા ભરે અને નામ કાદુ મકરાણી જેવા બારવટિયાનું આવે ને તેથી દુનિયામાં વાતું થઈ જાય હવે તમને કહું છું
કે હું કોઈ નહીં કાદુ મકરાણી તમને માર્ગ દેખાડવા આવ્યો છું, પણ હવે વહેલા આવજો. જે બારવટિયા અટાણે સિટીની સોસાયટીમાં કે ગામડાની બજારમાં દીકરીઓ સલામત નથી, જેથી બારવટિયા હતા તેથી કોઈની તાકાત નહોતી કે એની સામે નજર ફેરવી શકે, બોટિયું બારી કાઢી લે, આવું જનૂન લઈને જેથી બારવટે નીકળતા હતા એની વાતો આપણે કરતા હોઈએ છીએ. ત્યારે મને આ ગીત યાદ આવે. આજ બીબડિયું બગલે તને જોવે જોગી દાસિયા, તું પાદર જૂના થણે અને જેથી પહેળ્યો ભજે આજ બીબડિયું બગલે તને જોવે જોગી દાસિયા. એક વગડામાં દીકરી પહેવું કે ગાયું ચારવા વાળી એમ કહેતી હોય કે આજ જોગાના બારવટા હાલતા હોય ને અમારી સામે મીટ માંડે અને જો એની બોટિયું બારી કાઢી ન લે તો બારવટા લાજે. એના માટે કવિ આ છંદમાં કીધું. માથણે કાળી કામલી ગૌ કન્યા ચારતી હતી એન બારવટી એ લેસ પણ તડકી નથી. હું પીવું તો બાપુ દૂધ લાગે જો ગાતની જણનારી ના આવી વાટું વચન ને સૌર્ય વાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં, ભાઈ કોમ થઈ સૌરાષ્ટ્રમાં. હજી મજબૂર થઈને જીવે છે, જાવું ક્યાં યાર. પણ દુનિયામાં મેં કીધું એમ પ્રેમે હાચો કરો, મિત્રને પ્રેમ કરો, ભાઈને પ્રેમ કરો, પરિવારને પ્રેમ કરો. ભાઈ પ્રેમ એટલે કોઈ એવો શબ્દ નથી લોકલ. અંબર સે અતિ ઊંચી વહે અરુ ઊંડી રસાતલ. આકાશથી પણ વધારે પ્રેમની ઊંચાઈ વધારે છે, પાતાળથી પણ વધારે એની ઊંડાઈ છે. પ્રવીણ સાગર નામના ગ્રંથમાં લખ્યું છે અંબર સે અતિ ઊંચી વહે અરુ ઊંડી રસાતલ ઉતે અથારી અને તુહિની કે ગિરી સે અતિ શીતલ. હિમાલય કરતા પણ જેમાં શીતળતા મળે ઈ પ્રેમ છે. તુહિની કે ગિરી સે અતિ શીતલ પાવક સે અતિ જારન ભારી માર હુતે કટુ મીઠી સુધા હુતે જીમી હનુતે સુમેરેત ભારી जानत जान अजानन जानत वो तो सागर बात स्नेह की न्यारी. समझवा वालों समझी सके कोई पीड़ा ने कोई दर्द ने, कारण के नाजीर नी गजल से दर्द जे दिल में होय से ई आवीने बार बोले से, रहे से मौन आंखों पण तमारी असरू धार बोले से. यार कहेवानी जरूर न होय, आंखमांथी पड़ेलुं आहुडું કહી દે પીડા હશે. ઓળખતા આવડતું હોય તો આવો પાત્ર મળે એને પ્રેમ કરી લેજો. એટલા માટે મને યાદ આવે મજબૂત રાખું માનડું મારું હયું રે નહીં હાથમાં, જેથી હતી સગલું હતું મારું સુખ જેની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદર નો આવતી, યાદ ચારણ આવતી મન યાદ ચારણ આવતી આવતી. અને છેલ્લી વાત કરી તો પ્રેમ કરી લેવું. ઘણી વાર આ ડાયરામાં હમણાંથી બોલું છું, પ્રેમ બેનને કરજો. આપણી બેન હોય ને માની જણી બેન, એને પ્રેમ કરજો. શું કામ એને પ્રેમ કરજો? તો કરોડોની સંપત્તિ મૂક્યા પછી દીકરી સાસરે વહી જાય અપેક્ષા બેન
પછી દીકરીએ કોઈ દી પાછું વળીને જોયું નથી કે આમાંથી મને ભાગ મળે પ્રોપર્ટીમાં, કે આમાંથી મને કાંઈ મળે ન મળે. 10 વર્ષ વ્યા જાય, બે ભાઈ જુદા પડતા હોય અને સમાચાર મોકલે સાઈન કરવા આવવાનું છે તારે, તો પાછી દીકરી ગાડી હોય તો ગાડીમાં આવે, ગાડી ન હોય તો બસમાં આવે, સાઈન કરીને વહી જાય. કોઈ દિન એમ નથી કીધું મને આમાંથી ભાગ આપો. હું ઘણી વાર કહું છું, આજે કહી દઉં, અમારા ગામડાની બહુ જૂની કહેવત છે, ખાલી આવે તો હાટલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય. આજના યુવાનો માટે આ વાત કરું છું કે આ કહેવત તો વર્ષો જૂની છે ને ખોટી પાડવાના પ્રયાસ કરજો. હાળી આવે તો હાડલો લઈ જાય, બેન આવે તો આહુડા પાડતી જાય. શું કામ? તમારા દુઃખમાં જો કોઈ આહુડું પાડે ને તો બેન પાડી શકે. દુનિયામાં કોઈ હાળી રોઈ હોય દાખલો મેં નથી સાંભળ્યો. એ તો જમવાનું હોય તો ભૂગી જાય. એકચ્યુઅલી જીજુ ક્યાં જવાનું છે, કઈ હોટલમાં જીજુ જવાનું છે, એમ નહીં. તમારા દુઃખમાં ભાગીદાર થાય તો ઉઘાડા પગે દોડવા વાળી એક જ એવી પાત્ર છે કે બેન છે તમારી, કે તમારા દુઃખના સમયમાં આવી અને ઊભી રહી જાય. અને બીજી વાત, રક્ષા બાંધે. હવે સાંભળજો, રાખડી બાંધે. એ રાખડીની કિંમત ન જો કે 50 રૂપિયાની છે, 100 રૂપિયાની રાખડી છે, કે એ ખાલી 10 રૂપિયાનો દોરો છે. એનો પ્રેમ, એનો ભાવ, મીઠડા લેતી લેતી એમ કે કરોડ દિવાળી તોળા રાત તપે. એક દિવાળી નહીં, 2 દિવાળી નહીં, 3 દિવાળી નહીં, કરોડ દિવાળી તોળા રાત તપે. આવી જ દીકરીઓ બેનને પ્રેમ કરી લીજો. આહુડું ભાઈને ઠેબુ આવે, ઠેવાગે તો પેલું આહુડું બેન પાડશે. ભાઈ જો દુઃખમાં છે તો બેન આવશે આહુડું પાડવા. ઈ એમ કહેશો કે મારા ઘરે ના મૂકી દઉં, મારું બધું વેચવું પડે તો વેચી દઉં, પણ ભાઈ મુંજાતો નહીં, તારી બેન છે. એ ઓલી એકચ્યુઅલી હાળી નહીં આવે, એ નક્કી રાખજો તમે. એ તો હારી હોટલમાં ઇન્વિટેશન આપો તો આવે. જીજુ ક્યાં જમવાનું રાખ્યું છે એ તું તારા જીજુ નક્કી કરી લ્યો, અમને થોડી ખબર હોય. એમ નહીં, બેન છે એ આહુડા પાડવા વાળી છે. કોઈની દીકરી ઝૂંપડામાં રહેતી હોય તો ભલે બેનને પ્રેમ કરી લેજો યાર. બેન જેટલો જીવ દુનિયામાં કોઈ નહીં બાળે, એટલું યાદ રાખજો. ભાઈ અમીર હોય તો એના પૈસાથી છટી વહી જાય, પણ દુઃખ આવે ને તેથી પાછી બેન નજીક આવી જાય. કેટલા ઇતિહાસ એવા છે, કરવા બેવું તો હવાર પડી જાય કે દીકરીઓએ પોતાની બેને પોતાના ભાઈને પરિવારને પ્રેમ કર્યો છે. હજી પરિવાર ડિસિઝન લે એ પહેલા તો દીકરી બોલી ગઈ મારા બાપનો વંશ જાય એ પહેલા મારું ખોળિયું ખાલી કરી દો. દુનિયા મારા બાપની સામે લાંબી આંગળી ન કરે. આવા એક ને અનેક દાખલા છે. ત્યારે મને બેન માટે યાદ આવે છે આ છંદ. રક્ષાની બાંધી રાખડી આ પ્રેમનો ઈ પ્રાણ છે. રક્ષાની બાંધી રાખડી આ પ્રેમનો ઈ પ્રાણ છે. માગીન કોઈ દી મિલકતો કમકારની ઈ ખાણ છે. એને પૈસા નો માંગ્યા. આ મનુ મામાના દીકરી પણ 2 વર્ષ પહેલા લગ્નમાં આવેલો, કરોડો રૂપિયાનો લગ્નમાં ખર્ચો થયેલો. અમારે એમના વેવાય બેઠા છે આમે. એ દીકરીને અહીંથી વળાવી તો એ દીકરી એમ નથી કીધું મારા બાપ આગળ આટલા બધા રૂપિયા આટલી જમીન છે તેમાંથી મને કંઈક આપો ને. જે દીકરી પરણીને જાય એ તો 2 હાથે કંકુના થાપામાં દિવાલે છોડતી જાય કે કરોડ દિવાળી કપિલ તારા રાત તપે. બાપ મારે કાંઈ નથી જોતું તારા પ્રેમ સિવાય. ટાણું આવે, રક્ષાબંધન આવે, તેથી હું રાખડી બાંધી અને તારા ઓવરણા લઈ લઉં. એટલા માટે મને આ ગીત યાદ આવે છે. હરખે હરખા વરીએ વેર વેવાય ને પ્રીત. વેવાય મરદમાણા ગોતવો, બાયલા જેવો વેવાય નો કોઈ દી ગોતવો. અને વેર કરવું ને એ મરદની હારે વેર કરવું. ઘાસના આંડલા કોઈ દી ફોડવા નહીં, રાકાને કોઈ દી રંજાડવા નહીં, નાના માણાને કોઈ દી દબાવવા નહીં. 2 વેવાય એવા છે. કપિલભાઈ ના મેરેજ છે એટલે રોડું નહીં લગાડું, પણ સામે જે જાન લઈને આવ્યા હતા 2 વર્ષ પહેલા ઈ વેવાય એમ છે. વેવાય એવો મરદ માણા ગોતવાનો, ટાણું આવે તેથી એ ઉભા રહી જાય, મુજાતા નહીં. આને હગો કહેવાય યાર. બાકી હું ઘણી વાર કહું છું હગા છે વાલા નથી ને વાલા છે પાછા હગા નથી. પણ આ હગા તો એવા મળ્યા છે કે જેનું આપણને ગૌરવ થાય. એની નમ્રતા, એનો વિવેક, એવો જ પ્રેમ છે. ત્યારે મને યાદ આવે બેન માટે, ભાઈ માટે બેન શું કહેતી હોય કપિલભાઈ. રક્ષાની બાંધી રાખડી આ પ્રેમનો ઈ પ્રાણ છે. માગીન કોઈ દી મિલકતો ખમકારની ઈ ખાણ છે. કહે શ્યામ ચારણ
बिन स्वार्थी आ बेन से बिन स्वार्थी आ बेन से બહુ મને આ છંદ ગમે છે સ્વાર્થી આ સંસારમાં સ્વાર્થી સંસાર છે તમે કોકને ત્યાં જાવ તો યાદ રાખે કે મારે હવે આની આગળથી શું કામ લેવું સ્વાર્થી આ સંસારમાં બિન સ્વાર્થી એક બેન છે એક બેન એવી છે કે જેને તમારી આગળ કોઈ સ્વાર્થ જ નથી તમારી આગળથી કઈ લેવું નથી તમારાથી આગળથી કઈ પડાવવું નથી બિન સ્વાર્થી જો સ્વાર્થી સંસારમાં હોય ને તો એક જ પાત્ર એવું છે કે મારી તમારી બેન છે જેને તમારી મારી આગળથી કાંઈ નથી લેવું શું કીધું સ્વાર્થી આ સંસારમાં બિન સ્વાર્થી એક બેન છે से આપણે સાંભળવા છે હવારમાં પાછી જાન જવાની છે એટલે બહુ જાજી કઈ ગીતો કે વાતું પરસદાને તો લગ્ન ગીત બધા અહીંથી જૂના જે આપણા લગ્ન ગીતો હતા એની બહુ ભાવથી રજૂઆત કરી ઘણા બધા લગ્ન ગીતો એની ગાયા પણ છેલ્લે બે આલાડાની કડીયું મને ગમે છે એટલા માટે આમ તો કયું ગીત ગાવી નક્કી નથી થતું સોલંકી છે ત્યારે વાસરા દાદાને પણ એમ થાય કે બે કડીમાં સોલંકીને યાદ કરું ત્યારે कोई बीजाने कगरिए नहीं पण या तो भीड़ू नो भांगणहार ए जे तो वारे आवे वीर वाछरो राणा ने करिए राव कोई बीजाने कगरिए नहीं भीड़ू नो भांगणहार ई तो एक दी वारे आवे वीर वाछरो એવો વીર વાસરા દાદા માટે મને બે કડી યાદ આવે છે સોલંકી માટે કેવો સોલંકી હતો બેની બાય કોલ તો દીધો રે ધજાયું ધરામની થાપી हम जावे
બાદશાહે જેથી ગુલામી કરવાની વાત કરી કે એકવાર રાણો હા પાડી દે મેવાડમાં તો ગુલામીમાં મોટો દરજ્જો રાણાને આપવાનો છે. બધાય જે રાજાઓ ગુલામી માટે તૈયાર થઈ ગયા, એમાં મોટો દરજ્જો દેવાનો છે. તેથી મેવાડમાંથી એક અવાજ નીકળ્યો હતો કે ગુલામીમાં જો મોટો દરજ્જો મળતો હોય તો એ લેવા વાળાને આપી દો. હું રાણો આજે નો માથું નમાવું, હું માથું નમાવું તો મારો ભગવાન એકલંગજી મહારાજ જે મારવાડની ધરતીમાં તળ ઊંડા જળ સીસરા જેના કામન લંબા કેસ આતો નર ભટ્ટા ધર નીપજે એવો અમારો મરધર મારવાડ દેશી મારવાડની ધરતીમાં એકલંગજી મહાદેવ જે બિરાજે છે ભગવાન ભોળોનાથ, ઈ શિવ સિવાય કોઈ દુ મારું માથું નમે નહીં. નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુ માકાશુ વાસમ ભજે હમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગિરા જ્ઞાન ગોતી તો મીસમ ગિરીસમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. આજ ભગવાન બિરાજે છે એકલંગજી, એના સિવાય રાણાનું શીશ નો નમે. એટલે મારવાડ આપણને વાલી છે, એટલે રાણો આપણને વાલો છે. શું કીધું? તું છે તો